યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે ને જેમાં યુઆઈડીએઆઈએ નવા આધાર કાર્ડ બનાવવા અથવા હાલમાં આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારની અપડેટ માટે જરૂરી દસ્તાવેજોની નવી યાદી બહાર પાડી છે. તેથી લોકોએ આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનું અપડેટ અથવા તો ફેરફાર કરવો હોય તો હવે નવી યાદી અનુસાર દસ્તાવેજોની જરૂર પડશે. તો ભારતીય નાગરિકો ઉપરાંત આ નવો નિયમ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો કે જે ઓસીઆઈ કાર્ડ ધારકો છે તેમજ 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા લોકો માટે પણ લાગુ પડશે. તો ઓળખના પુરાવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો તેમના માટે યુઆઈડીએઆઈએ આધારમાં બદલાવ કરવા માટે મુખ્ય 3 મહત્વના દસ્તાવેજોની વાત કરી છે. તો ઘરનું સરનામું, જન્મ તારીખ માટે અલગ-અલગ દસ્તાવેજો નક્કી કર્યા છે અને ઓળખના પુરાવા માટે પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકારી કંપની દ્વારા જાહેર કરાયેલ ફોટો ઓળખ કાર્ડ અથવા તો મનરેગા કાર્ડ, પેસેન્જર કાર્ડમાંથી એક દસ્તાવેજ જરૂરી રહેશે. તો સરનામામાં પુરાવા માટે વીજળી બિલ, પાણી, ગેસ, લાઇટ બિલ, લેન્ડલાઇન બિલ, બેંક પાસબુક, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ભાડા કરાર અને પેન્શન સરકાર દ્વારા જાહેર કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડશે. તો આ સાથે જ જન્મ તારીખ બદલાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો શાળાની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, જન્મ તારીખ ધરાવતું સરકારી પ્રમાણપત્ર જેવા કોઈ પણ દસ્તાવેજોની જરૂર પડશે. તો યુઆઈડીએઆઈએ આધાર કાર્ડમાં મફત ઓનલાઈન અપડેટની સુવિધા 14 જૂન 2026 સુધી લંબાવી છે અને ઉલ્લેખનીય છે કે આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ બન્યું છે. તો આધાર કાર્ડ વિના કોઈ પણ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે અને આ ઉપરાંત આધાર કાર્ડ વિના તમે ઘણી સરકારી યોજનાઓથી પણ વંચિત રહી શકો છો.